7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। 26 લીંબડી તાલુકા જિલ્લા પંચાયત સીટમાં આવતી તાલુકા પંચાયતની સીટો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 130 સાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા કમળના નિશાન પર બટન દબાવી ભારે બહુમતીથી જીત મેળવવા અથાગ પ્રયત્નો કરતા જોવા મળ્યા છે। મળતી માહિતી મુજબ ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં આવેલી 5 સીટોમાં કમળના ફૂલ પરના નિશાનવાળા ઉમેદવારોને ભવ્યથી ભવ્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય વિશ્વાસ સભા ગજવી લોકોને ડબલ એન્જિનવાળી સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે લોકોને સરકાર દ્વારા ગરીબોના ઉત્થાન માટે જાહેર કરેલી યોજનાઓની જાણકારી આપી વિકાસના નામે વોટની માંગણી કરી રહ્યા છે। આ ચૂંટણીમાં માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, લીંબડીના પાર્ટી પ્રમુખ નીનામા વિનુભાઈ, નીનામાની પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય લલિતભાઈ ભુરિયા, સાલોદ તાલુકા પાર્ટીના મહામંત્રી રાજુભાઈ ડામોર, પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય સુરેશભાઈ કિશોરી સાથે કારોટ બક્ષી પંચના મોરચાના અધ્યક્ષ હર્ષદભાઈ નાયક અને તમામ આ વિસ્તારના સરપંચશ્રીઓ અને લીંબડી જિલ્લા પંચાયતના તમામ મતદાર ભાઈઓ બહેનોને રીઝવી અને જંગી બહુમતીથી વિજય વિશ્વાસ બનાવવા મતદાર ભાઈ બહેનોએ ખાતરી આપી હતી। લીંબડી જિલ્લા પંચાયત સીટ વિજય આગળ વધી રહી છે। વિકાસના નામે વોટ માંગતા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા જોવા મળે છે। દાહોદ જિલ્લાના ગલબાડા, દાહોદ, લીંબડી, સાલોદ, ફતેપુરા, સંજેલી તાલુકાઓમાં તમામ તળાવોમાં પાણી પાડી અને ખેતીની અને ચોખ્ખું પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આમ તમામ તાલુકા પંચાયત સીટોમાં ભારે માત્રામાં લોકો ઉમટી પડ્યાનું જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।